સુરતના સરથાણા નેચર પાર્કમાં રાત્રિની ઠંડીથી પ્રાણીઓને બચાવવા હીટર મુકાયા। સુરતમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો માહોલ શરૂ થયો છે, જેના કારણે પાલિકાના સરથાણા નેચર પાર્કમાં રાત્રિની ઠંડીથી પ્રાણીઓને બચાવવા હીટર મૂકવામાં આવ્યા છે। આગામી દિવસોમાં વધુ ઠંડી પડશે ત્યારે પક્ષીઓના પિંજરામાં લેમ્પ અને હરણ રહે છે ત્યાં તાપણું કરવામાં આવશે। પાલિકાના શ્યામપ્રસાદ મુખર્જી જિયોલોજિકલ ગાર્ડનમાં પ્રાણીઓને ઠંડીથી રક્ષણ થાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। શહેરમાં વહેલી સવારે અને સાંજે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। આખો દિવસ ઠંડા પવનના સુસવાટા ફૂંકાઈ રહ્યા છે। એવામાં જનજીવન સાથે વન્યજીવનને પણ અસર પહોંચતી હોય છે। પ્રાણી સંગ્રહાલયના ડોક્ટર રાજેશ પટેલ કહે છે કે સિંહ, વાઘ, દીપડા, રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટરની બહાર હીટર મૂકવામાં આવ્યા છે। જો કે હજુ ઠંડી ઓછી છે, તેથી વધુ જરૂર હીટરની પડી નથી, પરંતુ આગામી દિવસોમાં આ પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે હીટરનો ઉપયોગ કરવામાં આવશે। હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। જનરલી જે ફ્રી રેન્જમાં જંગલમાં જાનવરો ફરતા હોય છે, જંગલી પ્રાણીઓ, તેઓ એડવર્સ વેધર, વધારે ગરમી કે ઠંડીમાં પોતાની જાતને બચાવવા માટે કોઈ બખોલમાં કે એ રીતના પોતાનું પ્રોટેક્શન મેળવતા હોય છે। પણ જ્યારે આપણે કેપ્ટિવિટીમાં જંગલી જાનવરો રાખતા હોય છે ત્યારે તેમને વધારે એડવર્સ વેધરથી બચાવવા માટે વ્યવસ્થા કરવી પડતી હોય છે। હમણાં જે શરૂઆત ઠંડીની થઈ છે એને ધ્યાનમાં રાખીને આપણે દર વર્ષે પણ શિયાળાના દરમિયાન જે વાઘ, સિંહ, દીપડા, રીંછના પાંજરા છે એમાં હીટરની વ્યવસ્થા કરીએ છીએ। પક્ષીના પાંજરામાં રાત્રિ દરમિયાન ઠંડુ વેધર હોય તે દરમિયાન આપણે લાઇટના લેમ્પ સળગાવીને એ લોકોને ગરમી આપવાનો પ્રયત્ન કરીએ છીએ। અને એ સિવાય જે હરણના પાંજરા છે એમાં નાઇટ શેલ્ટરના ગેટ ખુલ્લા રાખીએ છીએ, જેથી વધારે ઠંડીના ટાઈમમાં જે પ્રાણીઓ છે રૂમમાં જઈને કોર્નરમાં બેસીને પોતાની શરીરને હૂંફ મેળવી શકે। હજુ જ્યારે વધારે ઠંડીનું પ્રમાણ ઓછું તો અમે લોકો જે ઓપન યાર્ડમાં છે ત્યાં લાકડા સળગાવીને તાપણું કરીને પણ વ્યવસ્થા કરતા હોય છે। મારું નામ અંજલિ છે। અમે શું કહેશો, નેચર પાર્કમાં આવ્યા છો, કઈ રીતના માહોલ? સરથાણા નેચર પાર્ક ખાતે અમે ફેમિલી સાથે દર વેકેશનમાં આવીએ છીએ। અહીંયાની વ્યવસ્થા ખૂબ સારી છે। વિવિધ પ્રકારના પ્રાણી એક જ જગ્યા પર જોવા મળે છે અને અહીંયા આવીએ તો એવું લાગે છે કે જંગલ જેવી અનુભૂતિ અમને થાય છે। ફેમિલી જોડે આવ્યા છો, કેટલું સરસ અને કેટલો માહોલ સારો છે? ખૂબ સરસ માહોલ જોવા મળે છે। બધા ફેમિલી સાથે આવીએ છીએ અને બહુ ખૂબ મજા કરીએ છીએ। તમે ફરવા માટે આવ્યા છો, લોકોને કઈ રીતની અપીલ કરશો જે પ્રાણીઓ જોતા હોય? લોકોને એવી અપીલ કરશું કે કોઈ પ્રાણીઓને બહારનું ખાવાનું ના આપે એન્ડ કચરો, પ્લાસ્ટિક જ્યાં ત્યાં ના ફેંકે।